આવ્યો, પંચમનો મેળ કીધો, પણ થોડીક વાર પછી ના આવી. દેવીદેવ બાપુને સમાચાર મળ્યા, બાપુ હાદોળ બાપુ ના પાડે ભજન બોલવાનું. તો કેમ થયું કે બાપુ ખાટલી ન મળી ગઈ, ખાટલોય ન મળ્યો. હે દાન બાપુ કે શું ભાઈ શું થયું? એ કે બાપુ દેવીદા બાપુએ વાત કરી, અમારે હાદોળ અમારો છે ને ભજન બહુ સારા બોલે, પણ હવે એને શરૂઆત જ એવી થઈ ગઈ, એ ખાટલે બેસીને ભજન બોલે પલંગમાં થાય. એટલે એ આજુબાજુમાં પલંગ તો લગભગ રહેવા નથી દીધા, ક્યાંક માગી આવે પલંગ ક્યાંકથી, આમ એક એવો એનો અંદરથી ભાવ આવી જાય છે. હવે શું કહું બાપુ, દાનુ બાપુ કે નહીં, ભજન તો સાંભળવા જ છે બાપુ, દેવીદા બાપુ ગમે એમ થાય, ખાસ અમે ભજન માટે જ આવ્યા છે. એની વાણી બહુ વખાણે છે. દેવીદા બાપુ કે ભાઈ ક્યાંક મહેનત કરો, આજુબાજુ ક્યાંક તપાસ કરો, એક નાની એવી ખાટલી જેવું મળ્યું, નાની ખાટલી લઈ એવા, પલંગ નહીં. અને હવે બીજું પડવાનું ખાટલી તો ખાટલી. દેવીદા બાપુ કે ભાઈ લાવો દાન બાપુ કે સારું ભલે ને ખાટલી, પણ બાપુ એ ખાટલી તો હું આમાં મચક ઝીલે, ખાટલીમાં કેમ થાય? દેવીદા બાપુ કે ભાઈ ખાટલી અમારે તો ભજન એની એક બે સાખી બોલે તો અમારે વસૂલ થઈ જાય. સાખી એ ક્યાંથી, આખો ભજન ન બોલે તો કાંઈ નહીં. અને આમ ખાટલી રાખીને જાજમું પથરાઈ ગઈ અને ભજન ઉપડ્યું રાત્રે. એજી મને રોમે રોમે એ લાગ્યા રે, રૂવાડે રૂવાડે રામ ના રે બાણ દેને લાગ્યા રે. રોમે રોમે એ રોમે રોમે લાગ્યા રે, ઓ વચને વિંધાણા એ મારા રે કાળજા, એ કાળજા કાયાનો કારીગર માયલો ક્યાં રે વસે રે. રામના બાણ લાગ્યા, પ્રભુના બાણ લાગ્યા, રામના બાણ લાગ્યા, પ્રભુના બાણ લાગ્યા, બાણ લાગ્યા. રોમે રોમે મને બાણ લાગ્યા, ઠેકડા મીડિયા મારવા. પણ આમ નીચે તપાસ કરે, ખાટલીમાં તો ક્યાંય કળેરટી આવતી નથી. મનમાં વિચાર કરે, હાથી પગા ઢોલિયા ભાંગી નાખા, ખાટલીનું હું ગજું. હે અને આ મહાપુરુષો એક બાજુ દેવીદા બાપુનું દ્રષ્ટિ પડી છે, એક બાજુ ચલાડે દાન બાપુ, વિહામણ બાપુ, હે પાછળનું પીરાણું મળ્યું છે, અને હાદુળ બાપુ ભજનની રમઝટ બોલાવે. ખાટલી મચક નથી આપતી. ગણપતિ થાપ્યા, બીજા બે ભજન બોલ્યા, ચોહર કર્યું, કાંઈ ન થયું, ખાટલીમાં કાંઈ ન થયું. પછી થોડાક હળવા થયા. આનું કારણ શું? છેલ્લે પછી પરજ ઉપાડી. જળની માં છલિયું બાવાજી, જળ મારે સચરી રે, જળની રે માં છલિયું બાવાજી, જળ માં ખરી વરતી મારી બાવાજી, ખરી વરતી, ખરી વરતી મારી હવે નહીં રે ડગે મારી, હાલ તો ફકીરી દેવંગી વિના બીજું કોણ
તો જાણે કાચના મોતીડા એ અમે હે બાવા અમે તો કાચના કટકા થઈ અમે થોડા હીરા થઈ આ તો દયા તમારી ડોકમાં પડ્યા એટલે હીરા જેવા લાગી કાચના મોતીડા અમને એ હીરા સમાન જોરે કાચના મોતી મોતી કાચના મોતીડા અમને બાવાજી એ તમે હીરા કરીને માનજો રે કારણ અમને તમે એવી ઓળખાણ કરાવી છે કેવી 18 વરણમાં મારો એ હીરલો ફરે 18 વરણમાં બાવાજી બાવાજી ઓહો 18 વરણમાં મારો હીરલો ફરે મારી મોજ ફકીરી માલમી વિના બીજું કોણ તો જાણે પરવે જાવતા અમને સાદલ મળ્યા ભેટજો ભગતા અમને જવા પરવેરે જાઉં ત્યાં અમને સાદલ મળી જારે સાદલ બોલે તો મારા નેણલા ઠરે મારી સાદલ બોલે તો મારા નેણલા ઠરે મારી હાલ ફકીરી દેવંગી વિના બીજું કોણ તો જાણે આ કેને સમજાવું બાપ 84 સિદ્ધનો ધૂણો રે પરમે બિરાજે એ સમરથ પુરુષ ભેગા રાસ રે રમે સમરથ એ સેવો સમરથ સેવો સેવારે સમરથ જેને આવી સાનું મળે સમરથ પુરુષ ભેળા રાસ રે રમે મારી હાલ ફકીરી દેવંગી વિના કોણ તો જાણે છેલ્લે દાન બાપુ આમ સામે જોઈ રહ્યા વાહ સાદલ વાહ તારી ખુમારી દેવંગી પ્રતાપે માતા અમરમાં બોલિયા રે ઓ દેવંગી ના શરણમાં જઈને અમરમાં
દેવંગી વિના બીજો કોણ તો જાણ પરબના પીરની ખાટલી નો તૂટી, અમે તૂટી ગયા. ઠેકડો મારી સાદુળ હેઠા ઉતર્યા, પગ પકડી લીધા છે, સંતોના પગ પકડ્યા. બાપ, મારી ભૂલ થઈ ગઈ. કેમ? મને ખબર નહોતી. આ દાન બાપુ તેથી એટલું બોલ્યા હતા, બાપ હાદળ દેવીદાસ જેવા સમર્થ ગુરુના ચરણમાં રહી અને હજી આપણે ઠેકડા મારતા હોય તો સારા ન લાગી. આ ખુમારી સેવામાં લગાડી દઈ. સાચી ગુરુની શાંત હોય છે. હાદળ, તમે એમ કહો છો મને રોમે રોમે, મને રૂવાડે રૂવાડે રામના બાણ વાગ્યા. અરે બાપ હાદળ, અમને તો ખાલી બાણ નથી વાગ્યા, અણી અડી ગઈ ને તથા ઠંડા ઠંડા થઈને બેઠા. ખાલી અણી અડી ગઈ અને તમે કયો રોમે રોમે. બાપ, આ સમય મળ્યો છે, આવા સંત મળ્યા છે તો સેવી લેવા જેવો સમય છે. સેવામાં લાગી જાઓ બાપ. આવી મહેમાન ગતિ, આવી ભજનની વાણી, એ ભજનની ભૂમિકામાં તો એ મંત્રો છે બધા. ભજન એટલે એ કઈ રાગડા તાણવાનું નથી, મંત્રો છે. આ મંત્ર છે, મનને સમજાવનારું યંત્ર છે. કથા પૂર્ણ થઈ છે. 12 વર્ષે આટકોટની બજારમાં સામૈયા થયા છે. લાખો ગુરુને લેવા જાય છે. હાથ મેલ્યો કાયા હેમની, કંચન વર્ણી કાયા કરી. આવો સદગુરુનો અનુભવ દેશ. ગુરુ સમ ઓર કોઈ નહીં દાતા, એવો કોણ દાતા હોય? જ્યાં જ્યાં નજર કરીએ છીએ ત્યાં ચોમે જેની કીર્તિ ફેલાય છે, જેની ધજાઓ ફરુકે છે, એવું જેનું માતમ વધ્યું છે. 12 બીજનો ધણી, જળમાં સ્થળમાં જ્યાં જોઉં ત્યાં એની છાયા. બે હદ વાતું થઈ છે હવે, પણ બન્યું એવું. અનેકના દુઃખો કષ્ટો હરતા હરતા એક દિવસ આ વાત ઘરમાં આવી. ગાયનો વાછડો મર્યો, શરીરમાંથી પ્રાણ નીકળી ગયું. ભાભી એમ કીધું, મલક આખાના હજીવન કરે પણ અમારા ન કરે. લ્યો, મલક આખાના મડા પણ બેઠા કરે, અમારા ન કરે. રામદેવજી સમજ્યા, હવે લાંબો સમય આ વસ્તુ હકાય નહીં, હવે પર્યાણ કરી લેવું પડે આ વાતનું. ખેર સજીવન કર્યો. મુવેલો વાછડો રામે જીવાડ્યો, પ્રમાણ મળ્યું. એવા તો અનેકના કાર્યો કર્યા છે બાબાજીએ. રાજમહેલ આવ્યા, રાજમહેલની અટારી ઉપરથી દ્વારકાના દેવળ સામે દ્રષ્ટિ કરી. અનુસંધાન છે. જે દેવળમાંથી અજમલને આ વરદાન મળ્યું છે, જે દેવળની મૂર્તિ સામે જેને કાલા વાલા કર્યા છે, ભગવતના ચરણ પખાડ્યા છે, એ કાળિયા ઠાકર સામું જોયું ઠાકરે. ત્યાં કોકનો હાથ સાંભળ્યો. કેનો હશે? કોણ બોલાવે મને? જંગલમાંથી એક પડકાર, એક પોકાર છે. કોઈ જેના નામે અમે લૂંટાણા, જેના નામે અમે કપાણા, તારા નામે રુદન સંભળાણું. કોણ છે? કોને પોકારે છે? રામદેવ, તમે પ્રગટ છો, તમને પીરાણું કે છે. મેં માનતા કરી છે, માનતા ધરવા આવું તારા રસ્તામાં અમને લૂંટે
અરે લૂંટે તોય હરકત નહીં, તોય હજી પણ લૂંટનારાઓને એટલી દયા નથી કે જિંદગી આખી જેની ઉપર અમે આશા રાખી છે એવો મારો ઘરવાળો, એનું માથું કપાય તારા નામ ઉપર. ગુજરાતી વાણીઓ જાત્રા કરવા જાય અને રસ્તામાં જંગલમાં એવા વિકટ ડુંગરામાં ચોર એને મારે, હોય એટલો માલ આપી દે, નહીં તો જડથી મસ્તક જુદું થાય. પણ સાથે સંઘ છે, માણસો લીધા છે, મરવા કેમ દે, પણ સંજોગ સાથ નથી આપતા. સંઘને બાંધ્યો છે, આપે છે કે નહીં એટલી વાર છે, અને તલવાર ચલાવી છે, પોકાર પડી ગયો છે. હે રામા, ગુજરાતી વાણીઓ જાત્રાએ ગુજરાતી વાણીઓ જાત્રાએ માલ દેખીને ઓલા ચોર વાહે થાય મારો હેલો સાંભળો. હેલો સાંભળો હુકમ કરો તો પીર જાત્રા થાય મારો હેલો સાંભળો. છે જોડ બે હતા વાણિયા, બીજો ભયલો ચોર મારો હેલો સાંભળો. હેલો સાંભળો ને રણુ જાનારા, હુકમ કરો તો પીર જાત્રા થાય મારો હેલો સાંભળો. છે જોડ ઊંચા ઊંચા ડુંગરા ને વચમાં છે જોડ, મારી નાખો વાણીઓ ને માલ લઈ ગયા ચોર મારો હેલો સાંભળો. રણુજાના રાજા જમાલ દીના બેટા વીરમ તેના વીરા રાણી ને કરના કરતા રામા રામા આવજો સામા ધરી હાથમાં તી. ઊભી ઊભી અબળા કરે છે પોકાર. રામા રામા ઠેરમતા પીરને કાને ગયો જવાન હેલો સાંભળો. આયો બાપ આવ્યો, કાને હાથ પાડ્યો. ઊભી ઊભી અબળા કરે છે પોકાર.
હુકમ કરો તો પીર જાત રાજુ થાય મારો આવ્યા છે રામ કોને કીધું નથી આવતો કેટલેક એ વાણિયાનો માલ તું કેટલા દાડા ખાસ મારો એવો સાંભળો ભાગ 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 તોલતા કેટલેક વાણિયાનો માલ તું કેટલા દાડા ઉઠ અબળા કેટલે કદાચ ઉઠ અબળા ધડ માથું જોડ ત્રણ ભુવન માંથી ગોતી લાવ ચોર મારો હે ઓ સાંભળો ત્રણ ભુવન માંથી ગોતી આવું પણ એમાં બન્યું એવું જાળવી દઉં થોડીક વાર બન્યું એવું એમાં ઉતાવળ તમે જેટલી કરી ને એટલી જ રામદેવજીએ કરી અબળા પોકારે છે ને જલ્દી કે તું ધડ માથું લઈ લે જલ્દી એ માથું આમ ક્યાંક આમ જુદું વી ગયું તું લઈને આવી ઉતાવળે સ્વામિનાથનું માથું જીવ હાલે ભાઈ લેતા આપણા ઘરવાળાનું માથું ક્યાંક આમ હોય તો આપણે આપણું અનુભવ કરવા જેવો ને ન કરાય એ માથું લઈને આવી બહુ ઝડપથી આવી રામદેવજીએ કારણ કે તો પીરાણી ખાતું રહ્યું ને આમ યાદી કરે ઝપટ આમ જલ્દી માથું જોડી દીધું પણ બન્યું એવું ઓલી ચોટલી શેઠની હતી ને એ રહી ગઈ બરોબર સાંધામાં ધડને મસ્તક બે જોડ્યા એમાં ચોટલી રહી ગઈ વચ્ચે આવી ગઈ એ હજી એમ કહે છે કે એ પરંપરાના જે સમાજના જે આખું કુળ છે દલા શેઠનું એને દીકરો જન્મે ને એને પાછળ ચોટલી જન્મે ભેગી લ્યો ચોટલી આવે આ રામાપીરનું પ્રમાણ ઉઠ ઉઠ જબળા ધડ માથું જો ત્રણ ભુવન માંથી ગોતી લાવું ચોર મારો હેરો સાંભળો ચોરને કે ભાગો કેટલેક જાઓ ભાગ ભાગ ચોલટા કેટલેક જાત
આંખે કરું આંધળો ને ડીલે કાઢું કોર, આંખે કરું આંધળો ને ડીલે કાઢું કોર. દુનિયા જાણે રે ઈ તો રામા પીર નો ચોર, મારો હેરો સાંભળો. હેલો ગાયન તે દુલા બાપા યાદ આવે, દુલા વગર ભાઈ ભાઈ દુલા બાપા ભજન ને જીવતા રાખ્યા હોય કે એના કાંદા બાપુ દેવાદા બાપુ એને જીવાડનારા ભજન, એને ભજન જીવાડવા માટે કેટલી ભાવ રાખ્યો. ગાય દલું વાણીઓને ભલી રાખી ટેક, ભલી રાખી બાપ ભજાવી દીધી. ગાય દલ્લુ વાણીઓને ભલી રાખી ટેક, વાણીઓને સજીવન કર્યો. ચરણ સેવા છે પ્રભુ, પત રાખી તમે બાપ, આવી બધાયની રાખજો. ગાય દલ્લુ વાણીઓને ભલી રાખી લે, રણુજા શર્મા વાણીએ પહેરી લીધો ભેટ, મારો હેલો સાંભળો. એ દીકરો દલ્લા શેઠને દીધો, દીકરો એને માનતાનો માર્ગ લીધો, એને ભરીને રૂપિયા લીધા રે, આવજો રે રામા દેવા તે આવજો બાપ. દલાની રાખી એવી હવની રાખજો, ઘણી લાજ રાખજો. આવા અનેક ભક્તોના સંકટ કાપ્યા એવો ધણી આ દ્વારિકાના દેવળની ધજા સામે જોઈને હિસાબ કરે છે કે આજ છેલ્લું જાગરણ કરી લો. છેલ્લી રાત્રિઓ વિતાવે છે પ્રભુ. તમામ સત્સંગીઓ હંસોને નેમી પ્રેમીને બોલાવે છે, ધર્મ સભા ભરીને બેઠા છે. આવેલા મારા માનવંતા પ્રેમી હંસો સંતો, આ ધર્મ સભાનું મુખ્ય કારણ એ છે. પિતાજી આસન ગ્રહણ કરીને બેઠા છે. રાત્રિનો સત્સંગ રામદેવજી બાબાએ કર્યો છે. હા પી લ્યો, નિરાતે પી લ્યો. આપણે કથા ગમે તે પૂરી થાય. હા તો ગમે તે ઘરે જાઉં જમવાનું તો ત્યારે છે, એટલે જમવાની કઈ ચિંતા નથી. અહીંયા આવ્યા છે એને કઈ ઘડવાના છે નહીં. અહીં જે આવ્યા છે એને ફાયદો એ છે ને કઈ રસોઈ બનાવવી નથી. રેડી છે. રાત્રિનો સત્સંગ થયો છે. આવેલા હંસો ભાઈ વિરમદે અને હરજી સત્સંગના પ્રેમી છે. ભગવાને ચર્ચા કરી છે
આધ્યાત્મિક જ્ઞાન માર્ગની ચર્ચા બાબાજી આપી છે, ભક્તિ માર્ગની રીત આપી, જ્ઞાનથી પ્રભુને કેમ પામી શકાય એની વાત કરી. જ્ઞાન ગોષ્ઠી માસીના દીકરા ભાઈ હરભુજી છે એમની સાથે કરી છે. એ જ આત્મતત્વનું આજે વ્યાખ્યા, એના હિસાબ, તંત્ર સાધના એવા અનેક બાબતો ચર્ચાયેલી છે બાબાજી શ્રીમુખ. હે હરજી, આત્મામાં, પિંડમાં, શરીરના પિંડમાં ચેતન શક્તિ બિરાજેલ છે. એ શક્તિનો અનુભવ કરવા માટે સાધકોએ અને સંતોએ આની રીત બતાવી છે. છતાંય પણ એ પૂર્ણ નથી. પૂર્ણ તો કેવલ પરમાત્મા છે. એવી ભક્તિ આદરજો, જગતમાં યાદ રહે, બીજાનું કલ્યાણ થાય. એવી ભક્તિના માર્ગની વાત કરી છે રામદેવજીએ. ભક્તિ રે કરો તો હરજી, અગમ ભેદ જાણો રે, અને કહું તે એ વચને માલો એ ભક્તિ રે કરો તો હરજી, અગમ ભેદ જાણો રે. અગમ ભેદ જાણજો. અગમ જેની ગમ પડે એમ નથી, જેમાં બુદ્ધિ બાપડી થઈ જાય છે, આવા ભેદની, આવા જતી પુરુષોને જાર નહીં વ્યાપે. કર્મ રહિત કિરતાર, કર્મ કાંઈ કરવું પડે નહીં. હાથ વિના કર્મ થાય, પગ વિના ચલાય, કાન વિના શ્રવણ થાય. આવો હિસાબ આપતા લખ્યું છે. કર્મ રહિત હરજી, ક્રિયા રે કમાવો રે. કર્મ રે રહિત હરજી, ક્રિયા રે કમાવો. એથી તમે મનડાને બાંધો ને વૈરાગે રે, આત્માને ઓળખી હરજી, દેહના ભાવ મટાડો રે. આત્મને ઓળખી હરજી, દેહ ભાવ મટાડો. અને પછી એ રજની રાજ સંભાળો. ભક્તિ રે કરો તો હરજી, અગમ ભેદ જાણો. જતી રે સતી નો હરજી, ભેદ તમે જાણો રે. સતી નો હરજી, ભેદ તમે જાણો. અને પછી એની દિયા ધર્મ ઉદલાવ. વચન નો હરજી, મરમ તમે જાણો રે. રે વચન નો હરજી, મરમ યોને જાણો. અને સાબી
જોડી રે વર્તી મારજી ધર્મ જાશો હારી રે વર્તી હરજી ધર્મ જાશો હારી એ જે મનના એ વૈરાગ મનના રે એ જે મનને બાંધો ને તમે વૈરાગે રે આ ધર્મ છે જૂનો રે હરજી નિજાર પંથ જાણો રે જૂનો હરજી નિજાર પંથ જાણો અને મોટા એ મુનિવર થઈને માલો એ આવી અગમભેદની વાત કરી હરજી સત્સંગ ચોધારો હાલે છે નામ રૂપ ગુણની પ્રક્રિયાઓથી આ વાત સમજાવી ચોધારો સત્સંગ હાલ્યો છે એક દિવસ રાત્રિનું મધ્યરાત્રિએ મહારાજ અજમલજી શયન ખંડમાં આરામ કરે છે નિંદ્રા અવસ્થા છે સ્વપ્ન આવ્યું એક નિશા અજમલ નર રાયા એક નિશા અજમલ દ્વારિકા જાઉં તો કેવી રીતે આ મને સ્વપ્ન સાચું લાગે છે ખોટું દ્વારા મતી પ્રતિકિન્હ પ્રયાણ સ્વરૂપ લખાણા શ્રી રણ છોડ લખાણા મહારાજ અજમલજી સપનામાં ઝબકીને જાગ્યા રાડ પડી ગઈ અરે સપનું છે કે હકીકત રામદેવજીનું રૂપ રણછોડની મૂર્તિમાં સમાતા જોયું દ્વારકાના મંદિરમાં પ્રભુ રામદેવ દાખલ થઈ ગયા આવું સ્વપ્ન આવ્યું રાડ પડી છે રામદેવ રામદેવ દોડીને આવ્યા છે રામદેવજી પિતાજી કેમ નિંદરમાં હા મને સ્વપ્ન ખરાબ આવ્યું અપશુકન વાળું સ્વપ્ન મને આવ્યું રામદેવ પણ પિતાજી નિંદ્ર અવસ્થા છે આરામ કરો જાઓ પિતાજી સ્વપ્ન આળ પંપાળ છે આવ્યા કરે
નહીં, હવે મને ઊંઘ નહીં આવે. રામદેવ, હવે મારો પ્રાણ વયો જાય તો હું રામદેવને રેઢો નહીં મેલો. બીજી રાત્રિ આવી, ધર્મની સભા ગોઠવાણી. રામદેવજીએ ચર્ચા કરી છે પિતાજી સાથે, અજમલજી સાથે ચર્ચા કરી છે. પિતાજી, ઋણ ચૂકવવા માટે હું આવ્યો છું એ તો આપ જાણો છો. તમારી ભક્તિને આધીન, માં મીણાદેની ભક્તિને આધીન મારે આવવું પડ્યું છે એ તો આપ જાણો છો. કેવી રીતથી આવ્યો છું એ પણ જાણો છો. હું શરીર ધારણ કરી નથી આવ્યો, હું જન્મની ગતિમાં નથી આવ્યો. હું તો પ્રાગટ્યના રૂપમાં પ્રગટ થઈને આવ્યો છું. પિતાજી, 5 તત્વનું શરીર છે અને સ્થૂળ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ. પિતાજી, સ્થૂળનો મોહ ન રખાય. રામદેવ, એવું ન બોલો. પિતાજી, એ જાળવજો થોડી વાર, ધૂપના સમયે લાવજો. મહારાણી મિનલ દે જલ્દી દોડીને આવ્યા છે. પુત્રને, પિતા આવો સત્સંગ, શું વાત કરો છો? માં, અમારી પુત્ર પિતાની વાતો છે માં, અમારી અંગત વાતો છે માં, એમાં આપે ધ્યાન ન દેવાનું હોય. શંકા ગઈ છે માને, બેચેની થઈ છે. સ્વપ્નમાં બનેલી ઘટનાની વાત કરી છે માં મીણાદેને અજમલજીએ. સતી, મને હવે ઊંઘ નહીં આવે, હું રામદેવને અળગા નહીં જોઈ શકું. રામદેવજી પિતાજીને એમ કે છે, 5 તત્વનું શરીર બન્યું, એમાં 3 ગુણ છે. આ ગુણનો મહિમા ગવાય છે. ગુણ જગત આખું સ્વીકારે છે. ગુણિયલ લાડ લડાવે, ગુણિયલ હોય એને વિવેક આવે, એના વર્તન આવે. પિતાજી, આ ઋણાનું બંધ છે, આવવાનું કારણ બન્યું છે એ તો આપ જાણો છો. શરીરના મોહ એવા ભાવ ન રાખી જેથી આપણને ભજનનો પરિપૂર્ણ સત્સંગ સમજાય, તો આમાં મોહનો ક્ષય કરવા જેવું છે. પિતાજી, દીકરા અને બાપનો સંબંધ તો એવો છે, તૂટો તૂટે નથી, એવો અતૂટ નાતો છે. પણ આપણે તો પિતાજી ભાવ બંધનમાં બંધાયા છીએ. અજમલજીને એવા સમજાવ્યા, એવું તત્વજ્ઞાન કર્યું ભગવાને, એવા હળવા કરી દીધા. અને છેલ્લે એવો સમય આપ્યો, પિતાજી આપ મને કેટલી રાજીથી લઈ આવ્યા હતા, કેટલી ખુશીથી લઈ આવ્યા હતા. પિતાજી, મને તમારે એવા ભાવથી રજા દેવી જોઈએ કે નહીં? અજમલ સાંભળી શકતા નથી. રામદેવ, આવો આનંદ માનવ દેહમાં જ આવે. દેવ પણ આશા કરે છે, દેવ પણ ઈચ્છા કરે છે કે મને એકવાર માણસ બનાવો. આ ભવસાગરમાં એકવાર અમને જવા દો, આ મરતલોકમાં ભલે મરવું પડે પણ એકવાર જવા દો. ઇન્દ્ર પણ એની આશા કરે, દેવો પણ એની શક્તિનો, દેવી શક્તિનો પ્રયોગ કરવા અહીંયા આવે છે. પિતાજી, એમ આ જગતમાં જેમ વાયુ રેટ છે, એમ આવ્યા કરું, જાવા કરું, આવ્યા કરું. પરમારથ કાજ આવવું પડે છે, લોકોના કલ્યાણ ખાતર આવવું પડે છે, સંસ્કૃતિ માટે આવવું પડે છે, સંસ્કાર માટે આવવું પડે છે, સંતો પોકારે ને આવવું પડે છે, આરાધે ધણી આવે છે. પિતાજીને એવા સમજાવ્યા અને હળવેકથી વાત પૂછી લીધી. પિતાજી, આવતીકાલે વહેલી સવારે મારું પર્યાણ છે, પડદે જવાનું.
અજમલ ના ન પાડી શક્યા, ન હા પાડી શક્યા. પિતાજી બરાબર છે ને, આ જગતમાં કાયમી ક્યાં કોઈ છે? અહીંયા કોણ રહેવાનું છે કાયમી? હું તમે કોઈ કાયમી નથી. કાયમી છે ક્યું? મારું સનાતન તત્વ. રામદેવજી કે છે મારું સત્ય સનાતન તત્વ કાયમી છે, એ મરતું નથી. મરીને જે ઘરમાં જવું છે એની વાત કરવા હું આવ્યો છું પિતાજી.